આવે છે ના અત્યારે નહીં આવે. અને કાકા પહેલાના સમયમાં આપણે જે બાજરીનો રોટલો ખાતા એ ઘાટે મીઠો હતો, રોટલી બનાવતા એ ઘાટે મીઠી હતી, સાચી વાત કે નહીં? અને એનો જે કલર, એની જે શાઇનિંગ, એનો જે આકાર પહેલા કેટલું જબરજસ્ત હતું, સાચી વાત કે? અને અત્યારે સ્વાદ વગરનું ને કેમ કાકા આવું? એ જે પોષક તત્વો જમીનમાંથી ઓછા થઈ ગયા છે એના કારણે જે પાક બને છે, પાકના કારણે એની અંદર જ પોષક તત્વો નહીં આવતા. પરંતુ આ વસ્તુ નાખવાના કારણે કાકા આ જે છે ને આનું નામ છે ગ્રો મેજિક એડવાન્સ, અને આ છે છંટકાવ કરવા માટે. જમીનમાં પણ તમે આપી શકો છો, રાઈટ? બિયારણને પણ આપો ત્યારે બી, અને પંપનો છંટકાવ પણ કરી શકો. આના કાકા 8 પંપ બનશે. કેટલા? આના કેટલા પંપ બને ભાઈ? 8 પંપ બનશે. 7 બનાવો, 8 બનાવો, બરાબર? 8 એવરેજ 8 એટલા માટે કહું છું કેમ કે એક ડોલ લેવાની, એની 8 લોટા પાણી રેડવાનું, એની 8 પંપ આપણે બનાવવાનું કારણ એક જ છે. કેમ? કેમ કે એવું કહેવામાં આવ્યું 1 વીઘાની અંદર અત્યારે 4 પંપનો છંટકાવ થતો હોય, તો 2 વાર છંટકાવ થાય ખેડૂત, એટલા માટે 8 પંપ, બરાબર? એના માટે અડધું કરી કે 4 પંપ થઈ શકે છે. તો છંટકાવ આનાથી કાકા શું થશે કે જે પેલા ભીની ખુશ્બુ આવતી હતી નથી આવતી, હવે ફરી આવવાનું ચાલુ થઈ જશે. અને નંબર 2, આ વસ્તુ અને આ વસ્તુ ભેગી નાખવાના કારણે કાકા અળસિયાનો ઉદ્ભવ વધારે સારો આવશે, અળસિયા વધુ ઉત્પન્ન થશે. નંબર 3, આ બંને વસ્તુ ભેગી નાખવાના કારણે વિકાસ સારો થશે. આ છે એ પાયાને મજબૂત બનાવવાનું કામ કરશે, આ છે એ ડાળીઓ વધારવાનું કામ કરશે, પાંદડા વધારવાનું કામ કરશે. અને કાકા એવું કહેવામાં આવે છે કોઈ પણ પાકની અંદર જેટલી ડાળીઓ વધારે એટલા પાંદડા વધારે, અને જેટલા પાંદડા વધારે જેટલા ફૂલ વધારે, અને એટલા ફળ વધારે. એક સારામાં સારી દાડમ જોતી હોય, અહીંયા કોઈ ખરું બાગાયત ખેતી કરવાનું? શું છે સરસ દાડમ, એક સારામાં સારી દાડમની ખેતી કરવી હોય કાકા, અને દાડમની અંદર એક સારામાં સારી દાડમ જોતી હોય તો 110 થી 120 પાંદડા જોઈએ. કેટલા? ત્યારે જઈને એક સારી દાડમ આવે. હેલો એ સાચી વાત ખોટી વાત? હા, સિમ્પલ. તો વધારે પાંદડા બનાવવાનું કામ, વધારે ડાળીઓ ફેલાવવાનું કામ આપણું આ ગ્રો મેજિક એડવાન્સ કરશે. અને કાકા આનાથી તમારું ઉત્પાદન પણ 10% થી લઈને 40% નો વધારો થઈ શકે છે. શું બોલ્યો હું? થઈ શકે છે. હું શું બોલ્યો? થઈ શકે છે. યાર ગેરંટી આવીને ના આવતા, થઈ જશે. હા, થઈ શકે છે એવું બોલે છું. 10% બોલીને 20% થશે તો ખેડૂત સામેથી કહેશે. હેલો, સમજાય છે? યસ. પહેલી વાર તમે આપો છો આપણી આ ગ્રો મેજિક, આપણી ઇન્ડિયા ગ્રોની પહેલી વાર પ્રોડક્ટ આપો છો તો 10% થી 15% નું ઉત્પાદનની વાત કરવાની. કેટલું કહેવાનું? બાકી મેં કપાસ પર રિઝલ્ટનો વિડીયો બતાવેલો છે, તમે બધા ભરજે જ જોજો. એ કપાસના વિડીયોમાં કાકા મારા બાબર તાલુકાનું ગામ છે, એક ખેડૂતને ગઈ સિઝનની અંદર 4 વીઘાની અંદર 70 મણ કપાસ થતો. કેટલો? 70 મણ. મારી આ પ્રોડક્ટ વપરાવાના કારણે કાકા એમને 135 મણ થશે એવું કહે છે. કેટલી થશે? હું 135 જોડી દો, 120 મણ કાકા લઈ લો. કેટલું લઈ લો? 120 મણ. બરાબર? એટલું પરમાનન્ટ નહીં ને, તો 50 મણ વધારે છે કે ના છે? ગઈ સિઝનમાં તમે કીધું આ સિઝનમાં કદાચ એમને 120 મણ થાય તો કેટલું મણ વધારે જેવું? 50. હવે કાકા અત્યારે કપાસનો શું ભાવ ચાલે છે? 1450. 1200 થી 1500 એવરેજ, 1400 ની ઉપર ચાલે છે. હું 1300 જ પકડ્યા. કેટલા? તો 50 મણના કેટલા થયા ભાઈ? હોશિયાર લોકો બોલજો. હા, મારા બેટા બધા હોશિયાર છે બેટા. 65000 નો ફાયદો છે. હેલો, અને મારી એ પ્રોડક્ટ એ ખેડૂતે કેટલી આપી ખબર? માત્ર 7,000. કાકા અમારી પ્રોડક્ટ કેટલી આવી? 65,000 માંથી 7,000 માઇનસ કરો. ઇન્ડિયા કેટલા થયા? જો ઉપર ના બોલે ખેડૂત ઓર્ગેનિક પ્રોડક્ટ કરવાના ભાઈ, એ 40 થાય કે ના થાય? આગળની રીતના લોકોને નફામાં મજા નહીં આવતી.
ભાવે કે નહીં